કાર્યક્રમ દરમિયાન રિટર્ન શ્રી જૈનુલ આબેદીન સૈયદને રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજના નવા પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. તેમની સાથે નવી ટીમના સભ્યોને પણ વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. સમારોહમાં મુખ્ય મહેમાન 5 ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ રિટર્ન પરાગ શેઠ દ્વારા નવા પ્રમુખ તથા નવી ટીમનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું. જ્યારે આરટીએન ડોક્ટર વનરાજસિંહ મહેડા પાસ્ટ પ્રેસિડેન્ટ તથા પ્રેસિડેન્ટ આઈએમએ ગુજરાત ચેપ્ટર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત રિટર્ન ડોક્ટર સુહેલ વાઝા દ્વારા રોટરી પ્રાર્થના અને ફોરવે ટેસ્ટથી કરવામાં આવી હતી. ત્યારબાદ રિટર્ન ડોક્ટર ઇરફાન પટેલ ઇમિડિયેટ પાસ પ્રેસિડેન્ટ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. આરટીએન અયુબ પટેલ પ્રેસિડેન્ટ ઇલેક્ટ દ્વારા વર્ષ 2025-26નો સચિવ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નઝીર પટેલ, ડોક્ટર મિનાઝ પટેલ, યાસીન દાદાભાઈ સહિત રોટરી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નવા પ્રમુખ રોટરીયન જૈનુલ આબેદીન સૈયદ અને તેમની નવી ટીમને રોટરી સભ્યો તથા ઉપસ્થિત મહાનુભાવોએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે રોટરીયન ઇરફાનભાઈ હીરા દ્વારા ઉપસ્થિત મહાનુભાવો, રોટરી સભ્યો અને તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ.